પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 18મી માર્ચ 2026 અને બુધવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. પ્રભુનો આભાર માનીએ છીએ. આજે બુધવારે રેવરન્ડ જ્યોર્જ ક્રિશ્ચિયન સાહેબ, જેઓ ગુજરાત રિજનલ કોન્ફરન્સના નિવૃત્ત પાળક સાહેબ છે, મંડળીઓમાં પાળક તરીકે, કઠલાલ ડિસ્ટ્રિક્ટના ડીસુ સાહેબ તરીકે, બોર્ડ ઓફ મિનિસ્ટ્રીના ચેરમેન તરીકે અને શરૂઆતમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ઈસ્ટના તેઓ સેક્રેટરી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેમના પત્ની મેબલબેન તેમની સાથે રહીને સેવા કરી. એક દીકરી પરદેશમાં છે ને એક દીકરી ને દીકરો અહીંયા અમદાવાદમાં સ્થાયી થયા છે. તેમણે જે મનન મોકલ્યું છે એફેસીઓનો પત્ર 6 અધ્યાય અને 12મી કલમ. એફેસી 6 અને 12. કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે છે. આજે આપણે પેપરમાં વાંચીએ છીએ, ટીવી પર જોઈએ છીએ, યુદ્ધના સમાચારો, દેશની વિરુદ્ધ વેરભાવ, ક્રોધ, ઈર્ષા, લોભ, લાલચ, નાના ઝઘડા અને સત્તાના કારણે મોટા ઝઘડાનું સ્થાન લે છે અને જેનાથી આગળ જતા યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થાય છે. અને કૌટુંબિક રીતે, સામાજિક રીતે, રાજકીય રીતે કે વિશ્વ સ્તરે આવા સમાચારો આપણે કોઈક ને કોઈક રીતે જાણતા હોઈએ છીએ અને બનતા હોય છે. રશિયા અને યુક્રેન 2022થી ચાલે છે. અમેરિકા અને ઈરાન ખનિજ તેલ અને સત્તાની ભૂખના કારણે. હવે બાઇબલની રીતે જોઈએ તો જૂના કરારમાં યુદ્ધો અવારનવાર થતા હતા, પરંતુ નવા કરારમાં કોઈ યુદ્ધનો અંશાર આપણને જોવા મળતો નથી. કારણ કે નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે શિક્ષણ આપ્યું, પોતાના પડોશી પર પ્રેમ કરો, વેરીઓ પર પ્રેમ કરો, દુશ્મનો પર પ્રેમ કરો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર એ પોતાનો નમૂનો આપ્યો. એની સાથે એના જે શિષ્યો પણ એ નમૂનો આપતા શહીદ થઈ ગયા. જે ખ્રિસ્તી વિશ્વાસમાં માફી અને માફીને માટે પ્રભુએ શિક્ષણ આપ્યું અને નમૂનો આપ્યો, ત્યારે પ્રભુનો આભાર માનીએ છીએ. આ ખ્રિસ્તી વિશ્વાસનો મૂળ પાયો એ માફી છે, પણ શૈતાનના બંધનમાં હોય તો માફી આપી શકતા નથી. ધર્મ ભેદભાવ, મંડળી ભેદભાવ, જાતિવાદ, પૈસા, માન, મોભો, પ્રમોશન, ઇલેક્શન અને વગેરે બાબતોને લઈને પ્રેમ કરી શકતા નથી. યુદ્ધમાં નિર્દોષ લોકોના જીવ જાય છે. પાઉલ પ્રેરિત આપણને શું કહે છે 6 અધ્યાય અને 12મી કલમમાં, કે આપણું આ યુદ્ધ, આ પૃથ્વી પરનું યુદ્ધ આ રીતનું નથી. દારૂ ગોળાથી, ટેન્કરોથી યુદ્ધ લડવાની વાત નથી, હથિયારોની વાત નથી, પણ કે છે આત્મિક લશ્કરો, દુષ્ટના આત્મિક લશ્કરો, શૈતાનના બંધનની સામે લડવાની બાબત છે. તલવાર, ભાલો કે યુદ્ધના શસ્ત્રોથી નહીં, પણ દેવના હથિયાર. પ્રભુ ઈસુએ આપણને જે હથિયારો આપ્યા છે લડવા માટે શૈતાનની સામે, એ તો સત્યથી કમર બાંધવાની, ન્યાયીપણાનું બખ્તર, શાંતિની સુવાર્તારૂપ જોડા, વિશ્વાસની ઢાલ, તારણનો ટોપ અને વચન, પ્રભુનું વચન, આત્માની તલવાર લઈને શૈતાનની સામે જવાનું છે. આપણે
જૂના કરારમાં જોઈએ છીએ કે દાઉદ ગોલિયાતની સામે ગયો અને જીત્યો. આપણા જીવનમાં પણ જો કોઈક એવો પાર છે, એવા પરિબળો છે, એ ગોલિયાત જેવા દુશ્મનો છે, તો પ્રભુને સાથે રાખીને એમની સાથે યુદ્ધ કરીએ. આત્મિક રીતે પ્રભુ આપણી સહાય કરનાર છે. શૈતાનની સામે લડવાને માટે આ હથિયારો જરૂર છે. ત્યારે આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે, દોરવણી આપે, સહાય પૂરી પાડે, એ જ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અને આજનું વચન સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો, એ વિનંતી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.